પ્રતિકારક શક્તિ વધારવી એટલે કે શું છે કે વારે ઘડીએ બીમાર પડવું. આપણા ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય, નાના બાળકોમાં ખાસ કરીને જોવા મળતું હોય છે કે અમુક શું છે 15 દિવસ મહિનો થાય ને છોકરું શરદી ખાંસી તાવ થઈ જાય. ઘણી વખત તો શું છે કે બીમાર પડ્યા પછી શરદી ખાંસી તાવ એટલા હદે આપણને હેરાન કરી નાખે છે કે 4-5 દિવસ સુધી કે અઠવાડિયા સુધી બાળક સારું નથી થતું. અને ઘણી વખત તો શું છે કે આપણે લોકલ ટ્રીટમેન્ટ બી કરાય છે તો બી આરામ ના થાય અને આગળની એક્સ્ટ્રા શું કે વધારે પડતી સારવાર લેવા માટે આપણે એડમિટ બી થવું પડે કે આગળ બી જવું પડે. તો મોટા ડોક્ટરનો એક્સપિરિયન્સ બી લેવો પડે છે, મોટા ડોક્ટરનો અભિપ્રાય પણ લેવો પડે છે. તો આ રીતે આપણે શું છે કે હેરાન થઈ જાય છે. તો એના માટે શું છે કે એક બાળકને તમે ધારો કે જે ટાઈમમાં એ વધારે બીમાર પડતું, ઘણા બાળકો શિયાળામાં શરદી ખાંસીના તાવમાં બીમાર પડતા હોય છે, ઘણા બાળકો ચોમાસામાં તો જનરલી ઘણા બાળકો બીમાર પડતા હોય છે. તો તમને એવું લાગે કે તમારું બાળક ચોમાસામાં વધારે હેરાન થાય છે તો તમે એવું કરો કે જે મહિનામાં થાય, ચોમાસામાં થાય, શિયાળામાં, તમને એવું લાગવું જોઈએ કે આ મહિનામાં આપણા બાળક વધારે બીમાર. તો ધારો કે ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં આપણું બાળક મોસ્ટ ઓફ જનરલી વધારે બીમાર પડતું હોય તો આપણે ચોમાસું ચાલુ થયા પહેલા 1 મહિના પહેલા તમે શું કરો કે એને કોઈ આમ તો નારંગી ચાલુ કરી દો. 4 મહિના સુધી તમે સલંગ 4-5 મહિના નારંગી ચાલુ રાખો તો નારંગીમાં શું છે વિટામિન સી સારી એવી માત્રામાં હોય છે. તો એનાથી શું છે કે આપણું બાળક બીમાર કદાચ કોઈ વાયરસ કે બેક્ટેરિયાનો હુમલા એના શરીર પર થશે ખરો પણ એ જલ્દી સારો થઈ જશે, કાં તો કદાચ એ બીમાર બી ના પડે. અને જો બીમાર પડશે તો 1-2 દિવસ પર સારું થઈ જાય. હવે વિટામિન નારંગીમાં શું છે વિટામિન સી સારી માત્રામાં હોય છે. વિટામિન સી એટલે શું થાય કે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધતી હોય છે. હવે બાળકોને શું હોય છે કે આમ તો આમળામાં પણ સારું એવું વિટામિન સી હોય છે કે સફરજનમાં પણ સારું એન્ટીઓક્સિડન્ટ હોય છે. હવે અમુક ખટ્ટા મીઠા પણ મોસંબી પછી શું કહેવાય દ્રાક્ષ, પણ આમાં શું છે કે મેં જોયું છું ત્યાં સુધી બાળકોને શું નારંગી વધારે પી લે છે. નારંગી તમે એને થોડો મીઠાશ પ્રતિ સ્વાદ હોય છે એટલે નારંગી બાળકોને ગમી જાય છે. બાળકો આરામથી 4-5 મહિના તમે ચાલુ રાખી શકો છો. બીજા કદાચ આમળા કે એવા ખટ્ટા વધારે પીળો હોય તો કદાચ સફરજન કે એવું કદાચ બાળકને ગમે કે ના ગમે. આમ તો જનરલી જે બી એ બાળક લઈ શકતું હોય એવું નથી કે હોતું. આપણા 4-5 જે ખટ્ટા મીઠા ફળો છે એમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. તો તમારું બાળક જે ફળ ખાઈ શકતું હોય એ તમે એને કન્ટિન્યુ રાખો 4-5 મહિના તો શું છે એનામાં સારી એવી રોગ પ્રતિકારક શક્તિ આવે છે. અને જે અમુક ઋતુમાં ચોમાસા કે શિયાળામાં જે ઋતુમાં અમુક બીમાર પડે છે, વારે ઘડીએ શરદી ખાંસી તાવ માથું એ વારે ઘડીએ બીમાર પડતું હોય તો એનાથી એ બાળક આપણું બચી શકે છે. અને કદાચ તાવ આવી જાય તો પણ આપણે એટલી બધી હેરાનગતિ થતી નથી અને આગળના જે બધા ખર્ચા છે આપણા બચી શકે છે. તો બાળકો માટે આ એક ઓપ્શન છે કે વારે ઘડીએ બીમાર પડતું હોય તો બાળકને આ રીતે આપણે બચાવી શકીએ છીએ. હવે શું ઘણા વખત ઘણા ઘરમાં કેવું હોય છે કે મોટા બાળકો હોય કાં તો પછી મોટા વ્યક્તિઓ બુઝુર્ગ હોય, વડીલ હોય, એ લોકો બીમાર પડતા હોય તો એ લોકોને પણ આ રીતે એક રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો તમે. કોઈ બી ખટ્ટા મીઠા, જો મોટા બાળકો હોય તો તમે મોટા બાળક હોય કાં તો વડીલો હોય કાં તો બુઝુર્ગ હોય એમાં શું છે કે તમે સફરજન છે, જામફળ છે, દ્રાક્ષ છે, પછી આ નારંગી, મોસંબી, લીંબુ પાણી, એટલે આવા 4-5 જે ખટ્ટા મીઠા ફળો છે એમાંથી તમને જે મળી શકે, જે પોસાય એ તમે કન્ટિન્યુ રાખવું જોઈએ. એ કન્ટિન્યુ એટલે તમને એવું લાગે કે મને આ મહિનામાં હેરાનગતિ વધારે છે તો એ મહિના અગાઉથી ચાલુ કરો. પાછળ બી 1-2 મહિના કન્ટિન્યુ 4-5 મહિના રાખો તો તમે શું છે કે એ જે બી વ્યક્તિ હોય એનામાં એક જાતની રોગ પ્રતિકારક શક્તિ આવી જતી હોય છે ધીરે 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 કરતા. બીજું શું છે કે કદાચ મોટી વ્યક્તિ હોય એટલે કરી શકે છે. હવે ઘણી વખત શું થાય છે કે હવે નારંગી છે, મોસંબી છે, એના ઘણા પરિવારમાં શું પૈસાની સગવડ ઓછી હોય છે તો એ લોકો શું કરી શકે છે કે કદાચ તમે પૈસા ના ખર્ચી શકો તો શું તુલસી સવારે જે ભૂખ્યા પેટે આપણે એક ઉકાળો બનાવી શકો છો તુલસી પત્તાનો. તુલસીના જે અમુક થોડા પાન નાખી દેવાના, પાણીમાં નાખી દેવાના અને અંદર તમે આદુ કે એવું મિક્સ કરો ઉકાળી અને ભૂખ્યા પેટે સવારે ઉઠીને તરત જ પી લેવાનો ઉકાળો. અને એ રીતે પછી પીધા પછી એને અડધો કલાક, 20 મિનિટ, 25-30 મિનિટ જે તમારે તે રાય એટલા સમય સુધી એને કોરો રહેવા દો. પેટમાં કશું નાખો નહીં. એ બસ એક વાર લીધા પછી
કશું લેવું નહીં. તો આ રીતે પણ રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. કન્ટિન્યુ કરવું પડે. 15-20 દિવસમાં એટલું બધું રિઝલ્ટ ના મળે. 1-2 મહિના આ રીતે તમે કરો તો ઘણા લોકોને શું છે, ચોમાસામાં જો આ રીતે બી કરો તો પૈસા હોય તો નારંગી મોસંબી ને જે તમે ફળ ખરીદી શકો છો. પણ કદાચ પૈસા, હવે ઘણા પરિવાર પાસે શું પૈસા બી ના હોય તો એ શું કરે, તો કે આ રીતે એક ઘરે બેઠો સસ્તામાં સસ્તો એક શું કહેવાય, દેશી નુસ્ખો કહેવાય કે જેનાથી તમે રોગ પ્રતિકારક શક્તિ તમારી વધારી શકો છો. હવે એક બીજો બી એક છે ખતરો કે એમાં શું છે કે ધારો કે હવે જો નાના બાળકો માટે તો આ શક્ય નથી, મોટા બાળકો આ કરી શકે છે. તો શું કરી શકે કે મોસ્ટ ઓફ જે મેં જોયું છે ત્યાં સુધી ચોમાસામાં ને શિયાળામાં શું વાયરલ ઇન્ફેક્શન વધારે થતા હોય છે. વાયરલ એટલે કે શરદી ખાંસી તાવ ને એવું બધું થતું હોય છે. તો એના માટે શું તમે અહીંયાથી શરદી થાય, ગળામાં ઇન્ફેક્શન થાય અને ફેફસામાં ઇન્ફેક્શન થાય. તો આના માટે શું તમે ફેફસા મજબૂત કરી શકો છો. શરદી થતી હોય વારે ઘડી તો શું કરી શકો કે એક ફેફસાનો એક્સરસાઇઝ કહીએ આપણે, તો કે શ્વાસ લો, ઊંડા ઊંડા શ્વાસ લો, રોકી રાખો અને પછી ધીરે ધીરે શ્વાસ છોડી દો. ફરી પાછા એકદમ ઊંડા શ્વાસ લો, જેટલી વાર સુધી તમારાથી રોકી રાખાય એટલી વાર રોકી રાખો અને પછી ધીરે ધીરે છોડી દો. તો આ રીતે કરવાથી બી ફેફસા તમારા મજબૂત થશે અને તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમારામાં એક જાતની પાવર આવે છે. આ રીતે 10-15 મિનિટ કન્ટિન્યુ 10-15 મિનિટ સામટું કરવું પડે કઈ, અને પછી ચાલુ રાખવું પડે. તો આ રીતે બી ઘણા લોકોને શું શરદી ખાંસી તાવ ને અસ્થમા ને બધા થતા હોય, એમાં થોડો ઘણો ફાયદો થઈ શકે છે. તમારામાં જો ઉપરના જે રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય, શરદી ખાંસી તાવ ને ગળામાં ઇન્ફેક્શન ને છાતીમાં ઇન્ફેક્શન, તો તમને ફાયદો થઈ શકે છે. બીજો એક નિયમ છે, એક સિમ્પલ નુસ્ખો છે કે ઉપવાસ કરવાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. હવે ઉપવાસમાં કેવું હોય છે કે તમે અઠવાડિયામાં 1 કરી શકો, તમારી શક્તિ પ્રમાણે 2 કરી શકો કે 3 કરી શકો છો. એટલે જ તો આપણે હિન્દુ ધર્મમાં શું છે કે ચોમાસામાં શ્રાવણનો ઉપવાસ આવે છે અને નવરાત્રી બી આવે છે, ઘણા એવા તહેવારો આવે છે, પૂનમનો બી ઉપવાસ આવે છે. કેમ કે અમુક શું છે કે ઉપવાસ કરવાથી શું ફાયદો થાય છે, તો કે તમે ઉપવાસ કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પણ ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ એ પહેલા ખબર હોવી જોઈએ. ઉપવાસમાં કેવું હોય છે કે તમે ધારો કે બને જેટલા દિવસ કરો, અઠવાડિયામાં 2 દિવસ કરો, 3 દિવસ કરો કે 1 દિવસ કરો, પણ આ રીતે કરો તો ફાયદો થાય. ધારો કે તમે જે દિવસ ઉપવાસ કરો છો એ દિવસ સાંજે 5 થી 6 માં ખાઈ લો. બહુ પાછળ લેટ નહીં કરવાનું. જેટલું બને એટલું સૂરજ બને ત્યાં સુધી સૂરજ ડૂબતા પહેલા જમી લેવાનું અને 5 થી 6 સુધી જમી લો. રાત્રે કશું ના લો. એટલે શું થાય કે તમે રાત્રે કઈ ના લો તો સવારે શું તમારું પેટ એકદમ ખાલી હોય. હવે જે સમય છે તમારો મેન, જે તમારું રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધે, તો કે સવારે તમે જ્યારે ઉઠો છો આખી નાઈટ તો તમારે જે આ ખોરાક પચાવવામાં એમાં ગઈ, બધા તમારા શરીરના કોષો એ કાર્યમાં વ્યસ્ત હતા. હવે સવારે તમારા કોષો એકદમ, તમારું શરીર બી ખાલી છે અને તમારા કોષોને કેલરી જરૂર છે. હવે તમે સવારે જો કશું જ આપતા નથી, ફક્ત પાણી ઉપર રહેવાનું, જેટલું બને એટલું પાણી ઉપર ખેંચો. એ 3 કલાક ખેંચો, 4 કલાક ખેંચો કે 5 કલાક ખેંચો કે સવારના 6 થી સાંજના 6 સુધી, તો એ રીતે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. કઈ રીતે કે જો સવારે તમે કશું ના કરો તો પણ તમારા શરીરને કેલરી જરૂર પડે છે, તમે કેલરી આપતા નથી. 0 કેલરી વાળા ઘણા ડ્રિંક્સ છે, લીંબુ પાણી છે, પાણીના પત્તા કોઈ નાખી દો, તુલસી પત્તા કે ફુદીનાના પત્તા, કે અંદર કોઈ હુંફાળું પાણી પીવો, કાં તો પછી ખાલી એમને એમ પાણી પીવો, કાં તો પછી નારિયેળ પાણી પીવો, ઓછા ડ્રિંક્સ, પણ કાં તો પછી ગ્રીન ટી પી શકો છો. ગ્રીન ટી મોરસ વગરની, તો શું તો પણ તમારે બહુ નોર્મલ કેલેરી હોય છે. કાં તો પછી તમે એવું કોઈ પીણું બનાવો કે જેમાં શું છે કે 0 કેલેરી હોય. તો આવા કોઈ બી પીણા જેટલા પી અને જેટલો સમય ખેંચાય એટલે ખેંચો, તો શું થાય કે સવારે જે તમારા કોષોને કેલરી જરૂર પડે તો એ લેશે ક્યાંથી? તમારે તો મોઢાથી કોઈ કેલરી બંધ છે, તો તમારા શરીરમાં જે જમા ચરબી હોય, જમા ચરબી એટલે પેટમાં ચરબી હોય કે આ આજુબાજુમાં ચરબી, ત્યાંથી તરાપ મારશે એ કોષો અને એ રીતે તમારું વજન પણ ઘટે. અને ઘણી વખત શું થાય છે કે આપણા શરીરમાં કોઈ નવો કોઈ વાયરસ ઘૂસ્યો હોય તો આપણા સેલ્સ શું નવરા બી હોય અને ભૂખ્યા પણ હોય અને એમને કેલરી જરૂર પડી છે. તો એ જે આ નવા કોઈ સેલ્સ ઘૂસે છે, આ નવા કોઈ વાયરસ કે જંતુઓ ઘૂસે છે, એમાંથી જ એમને મારીને એમાંથી પોષણ મેળવે. તો આ રીતે આપણું શરીરમાં
આપણા શરીરમાં આ રીતની એક શક્તિ આવેલી છે કે જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. પણ ક્યારેક આ શક્તિ કામ કરે કે તમે જ્યારે નાઇટમાં કશું ના લો, સાંજે પહેલા લઈ લો, સવારમાં જેટલું બને એટલું પેટ ખાલી રાખો, બને ત્યાં સુધી 3-4 કલાક ખાલી રાખશો, 0 કેલરી પર રહેશો, તો એ કોષો તમારા શરીરમાં જે આજુબાજુનો જે કચરો હોય એ ખાઈ જાય, કાં તો પછી જે આજુબાજુમાં જરમા ચરબી હોય એ ખાઈ જાય, કાં તો પછી આજુબાજુમાં જે તમારો મોટો સેલ્સ બગડ્યો હોય, ગ્રોથ મોટી થઈ ગઈ હોય, મોટા કોઈ કેન્સરના સેલ્સ બી વિકસતા હોય, તો એમાં બી તરાપ મારીને એનામાંથી પોષણ મેળવે. તો આ રીતે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઉપવાસથી પણ વધતી હોય છે. બસ નિયમ એટલો છે કે સવારે તમે જે 6 થી કેટલા વાગ્યા સુધી ખેંચો છો, આમ તો સવારે 6 થી 10 વાગ્યા સુધી કશું ના લો, ફક્ત પાણી પર રહો, તો ઓટોમેટિક તમારી રોગ પ્રતિકારક શક્તિ વધવાની જ છે. જો સવારના 6 થી 12 વાગ્યા સુધી તમે કંઈ ના લો, પછી થોડા ફ્રૂટ્સ લો તો ચાલે, પણ જેટલું બને એટલું પેટ ખાલી રાખતા શીખવું પડે. પછી તો ઉઠીને તમે ચા નાસ્તો કરો, વેફર્સ ખાઓ, ફ્રૂટ્સ ખાઈ લો, તો કંઈ એટલો બધો ફાયદો થાય નહીં. તો આ રીતે બી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. હવે જેટલી મને ખબર હતી એ મેં તમને શોર્ટમાં સમજાવ્યું કે આ રીતે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધતી હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો લાઈક કોમેન્ટ કરશો તો મને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડે કે મને મારા મિત્રોને વિડીયો મારા ગમે છે. સારું, ચાલો ત્યારે.